નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 11 મનોવિજ્ઞાન વિષયના કેટલાક એમસીક્યુ પ્રશ્નોનો અભ્યાસ કરીશું, જે માત્ર મનોવિજ્ઞાન વિષય ધરાવતા વિદ્યાર્થીઓ માટે જ નહીં, પરંતુ દરેક વિષયના વિદ્યાર્થીઓ માટે જેઓ ટેટ અને ટાટ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે, તેઓ માટે ખૂબ જ ઉપયોગી રહેશે. તો ચાલો મિત્રો, શરૂ કરીએ પહેલા પ્રશ્નથી. પ્રશ્ન 1. મનોવિજ્ઞાન માટે વપરાતો અંગ્રેજી શબ્દ સાયકોલોજી કઈ ભાષાના શબ્દો પરથી બનેલો છે? એ. લેટિન, બી. ગ્રીક, સી. ફ્રેન્ચ, ડી. અંગ્રેજી. સાચો જવાબ છે બી. ગ્રીક. સમજૂતી: સાયકોલોજી શબ્દ ગ્રીક ભાષાના સાયકી અને લોગોસ શબ્દોનો બનેલો છે. પ્રશ્ન 2. ગ્રીક શબ્દ સાયકીનો અર્થ શું થાય છે? એ. વિજ્ઞાન, બી. આત્મા, સી. મન, ડી. વર્તન. સાચો જવાબ છે બી. આત્મા. સમજૂતી: ગ્રીક ભાષામાં સાયકી શબ્દનો અર્થ આત્મા થાય છે. પ્રશ્ન 3. ગ્રીક શબ્દ લોગોઝનો અર્થ શું થાય છે? એ. આત્મા, બી. ચેતના, સી. વિજ્ઞાન અથવા અભ્યાસ, ડી. પ્રતિક્રિયા. સાચો જવાબ છે સી. વિજ્ઞાન અથવા અભ્યાસ. લોગોસ શબ્દનો અર્થ વિજ્ઞાન કે અભ્યાસ એવો થાય છે. પ્રશ્ન 4. શરૂઆતના સમયમાં શબ્દાર્થના આધારે મનોવિજ્ઞાન કયા વિજ્ઞાન તરીકે ઓળખાતું હતું? એ. આત્માના વિજ્ઞાન તરીકે, બી. મનના વિજ્ઞાન તરીકે, સી. ચેતનાના વિજ્ઞાન તરીકે, ડી. વર્તનના વિજ્ઞાન તરીકે. સાચો જવાબ છે એ. આત્માના વિજ્ઞાન તરીકે. સમજૂતી: શરૂઆતમાં શબ્દાર્થના આધારે મનોવિજ્ઞાનને આત્માના વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવતું હતું. પ્રશ્ન 5. મનોવિજ્ઞાન માનવી અને પ્રાણીના વર્તનનું વિજ્ઞાન છે. આ વ્યાખ્યા કોણે આપી છે? એ. હિલગાર્ડ એટકિન્સન, બી. H. E. ગેરેટ, સી. C. T. મોર્ગન, ડી. J. B. વોટસન. સાચો જવાબ છે સી. C. T. મોર્ગન. સમજૂતી: C. T. મોર્ગને મનોવિજ્ઞાનને માનવી અને પ્રાણીના વર્તનના વિજ્ઞાન તરીકે વ્યાખ્યાયિત કર્યું છે. પ્રશ્ન 6. મનોવિજ્ઞાનની માનવીની તમામ માનસિક અને શારીરિક પ્રવૃત્તિઓનો વૈજ્ઞાનિક અભ્યાસ છે. આ વ્યાખ્યા કોની છે? એ. C. T. મોર્ગન, બી. હિલગાર્ડ એટકિન્સન, સી. H. E. ગેરેટ, ડી. સિગમન્ડ ફ્રોઇડ. સાચો જવાબ છે બી. હિલગાર્ડ એટકિન્સન. સમજૂતી: હિલગાર્ડ એટકિન્સને માનવીની માનસિક અને શારીરિક પ્રવૃત્તિઓના વૈજ્ઞાનિક અભ્યાસને મનોવિજ્ઞાન ગણાવ્યું છે. પ્રશ્ન 7. H. E. ગેરેટના મતે મનોવિજ્ઞાન એટલે શું? એ. આત્માનું વિજ્ઞાન, બી. અચેતન મનનો અભ્યાસ, સી. વાતાવરણના સંદર્ભમાં માનવી અને માનવેતર પ્રાણીઓના વ્યક્ત થતા વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન, ડી. સામાજિક વિજ્ઞાન. સાચો જવાબ છે સી. વાતાવરણના સંદર્ભમાં માનવી અને માનવેતર પ્રાણીઓના વ્યક્ત થતા વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન. સમજૂતી: H. E. ગેરેટે મનોવિજ્ઞાનની વ્યાખ્યામાં વાતાવરણના સંદર્ભમાં પ્રાણીઓના વ્યક્ત થતા વર્તનના અભ્યાસ પર ભાર મૂક્યો છે. પ્રશ્ન 8. મનોવિજ્ઞાનની સર્વસામાન્ય વ્યાખ્યામાં મુખ્યત્વે કેટલા મુદ્દાઓ સમાવિષ્ટ છે? એ. 2, બી. 3, સી. 4, ડી. 5. સાચો જવાબ છે સી. 4. સમજૂતી: સર્વસામાન્ય વ્યાખ્યામાં 4 મુદ્દાઓ સમાવિષ્ટ છે. એ. માનસિક પ્રક્રિયાઓ, બી. અનુભવો, સી. વર્તન અને ડી. વિજ્ઞાન. પ્રશ્ન 9. મનોવિજ્ઞાનમાં મનની પ્રક્રિયાઓ કોની સાથે સમાન રીતે સંકળાયેલી માનવામાં આવે છે? એ. હૃદયની પ્રક્રિયાઓ સાથે, બી. મગજની પ્રક્રિયાઓ, ચેતાકોષીય પ્રક્રિયાઓ સાથે, સી. લોહીના ભ્રમણ સાથે, ડી. ફેફસાના કાર્યો સાથે. સાચો જવાબ છે બી. મગજની પ્રક્રિયાઓ, ચેતાકોષીય પ્રક્રિયાઓ સાથે. સમજૂતી: મનની પ્રક્રિયાઓ અને મગજની ચેતાકોષીય પ્રક્રિયાઓ સામાન્ય રીતે એકબીજાની અસર તળે રહે છે. પ્રશ્ન 10. શું મનનું શરીરમાં કોઈ ચોક્કસ સ્થાન, સ્વરૂપ કે આકાર હોય છે? એ. હા, મન મગજમાં છે, બી. હા, મન હૃદયમાં છે, સી. ના, મનનું કોઈ ચોક્કસ સ્થાન, સ્વરૂપ કે આકાર નથી, ડી. મન આખા શરીરમાં ફેલાયેલું છે. સાચો જવાબ છે ના, મનનું કોઈ ચોક્કસ સ્થાન, સ્વરૂપ કે આકાર નથી, તે આપણા વાતાવરણ સાથેના અનુભવોનું પરિણામ છે. પ્રશ્ન 11. આપણે પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહીએ છીએ કે પ્રતિક્રિયા આપીએ છીએ, તેને મનોવિજ્ઞાનમાં શું કહેવાય છે? એ. માનસિક પ્રક્રિયા, બી. અનુભવ, સી. વર્તન, ડી. ચેતના. સાચો જવાબ છે સી.
વર્તન. સમજૂતી. આપણે જે પ્રવૃત્તિઓ કરીએ છીએ કે પ્રતિક્રિયા આપીએ છીએ તે આપણું વર્તન છે. પ્રશ્ન 12. મનોવિજ્ઞાનમાં વર્તનને કયા જોડાણ તરીકે ઓળખવામાં આવે છે? એ. જ્ઞાન અને ક્રિયાનું જોડાણ. બી. ઉદ્દીપક અને પ્રતિક્રિયાનું જોડાણ. સી. મન અને શરીરનું જોડાણ. ડી. આત્મા અને મનનું જોડાણ. સાચો જવાબ છે બી. ઉદ્દીપક અને પ્રતિક્રિયાનું જોડાણ. સમજૂતી. મનોવિજ્ઞાનમાં વર્તનને ઉદ્દીપક અને પ્રતિક્રિયાના જોડાણ એટલે કે એસઆર તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન 13. વિજ્ઞાનના મુખ્ય લક્ષણોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે? એ. પુનરાવર્તન. બી. પરિવર્તન. સી. નિયંત્રણ અને વસ્તુલક્ષિતા. ડી. આપેલ તમામ. સાચો જવાબ છે ડી. આપેલ તમામ. સમજૂતી. વિજ્ઞાનના મુખ્ય 4 લક્ષણો છે: પુનરાવર્તન, પરિવર્તન, નિયંત્રણ અને વસ્તુલક્ષિતા. પ્રશ્ન 14. મનોવિજ્ઞાનના સ્વરૂપને સમજવા માટે કેટલી લાક્ષણિકતાઓ દર્શાવવામાં આવી છે? એ. 2. બી. 3. સી. 4. ડી. 5. સાચો જવાબ છે સી. 4. સમજૂતી. મનોવિજ્ઞાનની 4 લાક્ષણિકતાઓ છે: વિજ્ઞાન, પ્રાકૃતિક વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને વાર્તનિક વિજ્ઞાન. પ્રશ્ન 15. મનોવિજ્ઞાનને વૈજ્ઞાનિક વિજ્ઞાનનો દરજ્જો ક્યારે પ્રાપ્ત થયો? એ. 1869. બી. 1879. સી. 1897. ડી. 1905. સાચો જવાબ છે બી. 1879. સમજૂતી. 1879માં જર્મનીના લિપ્ઝિગ શહેરમાં પ્રથમ પ્રયોગશાળા સ્થપાતા તેને વિજ્ઞાનનો દરજ્જો મળ્યો. પ્રશ્ન 16. વિશ્વની સૌપ્રથમ મનોવિજ્ઞાનની પ્રયોગશાળા કોણે સ્થાપી હતી? એ. વિલિયમ જેમ્સ. બી. સિગમન્ડ ફ્રોઇડ. સી. વિલ્હેમ વુન્ટ. ડી. જે.બી. વોટસન. સાચો જવાબ છે સી. વિલ્હેમ વુન્ટ. સમજૂતી. વિલ્હેમ વુન્ટે વિશ્વની સૌપ્રથમ મનોવિજ્ઞાનની પ્રયોગશાળા સ્થાપી હતી. પ્રશ્ન 17. વિશ્વની સૌપ્રથમ મનોવિજ્ઞાનની પ્રયોગશાળા કયા શહેરમાં સ્થપાઈ હતી? એ. બર્લિન. બી. ન્યૂયોર્ક. સી. કેમ્બ્રિજ. ડી. લિપ્ઝિગ. સાચો જવાબ છે ડી. લિપ્ઝિગ. સમજૂતી. વિલ્હેમ વુન્ટે જર્મનીના લિપ્ઝિગ શહેરમાં પ્રયોગશાળા સ્થાપી હતી. પ્રશ્ન 18. મનોવિજ્ઞાનને પ્રાકૃતિક વિજ્ઞાન શા માટે કહેવાય છે? એ. કારણ કે તે પ્રકૃતિનો સીધો અભ્યાસ કરે છે. બી. કારણ કે તેનો અભ્યાસ વસ્તુ પ્રકૃતિનો જ અંશ છે અને તે પ્રાકૃતિક વિજ્ઞાનની પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. સી. કારણ કે તે માત્ર પ્રાણીઓનો અભ્યાસ કરે છે. ડી. કારણ કે તે ભૌતિક બાબતોનો અભ્યાસ કરે છે. સાચો જવાબ છે બી. કારણ કે માનવીનું વર્તન પ્રકૃતિનો અંશ છે અને મનોવિજ્ઞાન તેના અભ્યાસ માટે પ્રાકૃતિક વિજ્ઞાનની પદ્ધતિઓ વાપરે છે. પ્રશ્ન 19. મનોવિજ્ઞાન માનવીના વર્તનનો અભ્યાસ કયા સંદર્ભમાં કરે છે જેનાથી તે સામાજિક વિજ્ઞાન બને છે? એ. ઐતિહાસિક સંદર્ભમાં. બી. સામાજિક સાંસ્કૃતિક સંદર્ભમાં. સી. આર્થિક સંદર્ભમાં. ડી. રાજકીય સંદર્ભમાં. સાચો જવાબ છે બી. સામાજિક સાંસ્કૃતિક સંદર્ભમાં. સમજૂતી. માનવી સામાજિક સાંસ્કૃતિક બાબતોથી પ્રભાવિત થાય છે, તેથી મનોવિજ્ઞાન તેનો સામાજિક સાંસ્કૃતિક સંદર્ભમાં અભ્યાસ કરે છે. પ્રશ્ન 20. સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર અને રાજ્યશાસ્ત્રની જેમ મનોવિજ્ઞાન કેવા પ્રકારનું વિજ્ઞાન ગણાય છે? એ. શારીરિક વિજ્ઞાન. બી. ભૌતિક વિજ્ઞાન. સી. વાર્તનિક વિજ્ઞાન એટલે કે બિહેવિયરલ સાયન્સ. ડી. રાસાયણિક વિજ્ઞાન. સાચો જવાબ છે સી. વાર્તનિક વિજ્ઞાન એટલે કે બિહેવિયરલ સાયન્સ. આ વિજ્ઞાનોની જેમ મનોવિજ્ઞાન પણ માનવી અને પ્રાણીઓના વર્તનનો અભ્યાસ કરતું હોવાથી તેને વાર્તનિક વિજ્ઞાન કહે છે. પ્રશ્ન 21. મનોવિજ્ઞાનના કુલ કેટલા ધ્યેયો એટલે કે એમ્સ છે? એ. 2. બી. 3. સી. 4. ડી. 5. સાચો જવાબ છે સી. 4. સમજૂતી. મનોવિજ્ઞાનના 4 ધ્યેયો છે: વર્ણન, સ્પષ્ટીકરણ, આગાહી અને નિયંત્રણ. પ્રશ્ન 22. મનોવિજ્ઞાનનું સૌપ્રથમ ધ્યેય કયું છે? એ. આગાહી. બી. નિયંત્રણ. સી. સ્પષ્ટીકરણ. ડી. વર્ણન. સાચો જવાબ છે ડી. વર્ણન. સમજૂતી. કોઈપણ વિષયના અભ્યાસ માટે સૌથી પહેલું ધ્યેય વિષયવસ્તુનું વર્ણન કરવાનું હોય છે. પ્રશ્ન 23. અભ્યાસ વસ્તુના વર્ણન પછી બનાવ કે પરિસ્થિતિ કેમ ઉદ્ભવે છે તેના કારણોની સ્પષ્ટતા એટલે શું? એ. વર્ણન. બી. સ્પષ્ટીકરણ. સી. આગાહી. ડી. અનુભવ. સાચો જવાબ છે બી. સ્પષ્ટીકરણ. સમજૂતી. સ્પષ્ટીકરણ એટલે બનાવ કે પરિસ્થિતિ પાછળના કારણો શોધીને તેની સ્પષ્ટતા કરવી.
પ્રશ્ન 24. વિજ્ઞાનમાં સ્થાપિત થયેલા નિયમને આધારે કરવામાં આવતી પૂર્વકલ્પનાને શું કહે છે? એ. વર્ણન, બી. નિયંત્રણ, સી. આગાહી એટલે કે પ્રેડિક્શન, ડી. સ્પષ્ટીકરણ. સાચો જવાબ છે સી. આગાહી એટલે કે પ્રેડિક્શન. સમજૂતી. આગાહી એટલે કોઈપણ વિજ્ઞાનમાં સ્થાપિત થયેલા નિયમોના આધારે ભવિષ્યકથન કરવું. પ્રશ્ન 25. સ્થાપિત થયેલા નિયમોને આધારે મનુષ્યની મુશ્કેલીઓ, ચિંતા, પ્રતિકૂળતા વગેરેને હલ કરવાના પ્રયાસને શું કહે છે? એ. નિયંત્રણ, બી. વર્ણન, સી. આગાહી, ડી. અનુભવ. સાચો જવાબ છે એ. નિયંત્રણ. સમજૂતી. નુકસાનકારક કે તકલીફ ઊભી કરે તેવી પરિસ્થિતિ ટાળવાના પ્રયાસોને નિયંત્રણ કહે છે. પ્રશ્ન 26. આધુનિક મનોવિજ્ઞાનને વ્યવસ્થિત અને પ્રયોગાત્મક સ્વરૂપ આપતાનો યશ કોને ફાળે જાય છે? એ. વિલિયમ જેમ્સ, બી. સિગમન્ડ ફ્રોઇડ, સી. વિલ્હેમ વુન્ટ, ડી. જે.બી. વોટસન. સાચો જવાબ છે સી. વિલ્હેમ વુન્ટ. સમજૂતી. વિલ્હેમ વુન્ટે વૈજ્ઞાનિક મનોવિજ્ઞાનના પિતા તરીકે ઓળખાય છે. તેમના સાથીદારો મનોવિજ્ઞાનમાં કયા નામે ઓળખાયા? એ. વર્તનવાદીઓ, બી. રચનાવાદીઓ, સી. કાર્યવાદીઓ, ડી. માનવવાદીઓ. સાચો જવાબ બી. રચનાવાદીઓ. સમજૂતી. વુન્ટ અને તેમના સાથીદારોએ મનની રચના સમજવા પ્રયાસ કર્યો હોવાથી તેઓ રચનાવાદીઓ તરીકે ઓળખાયા. પ્રશ્ન 28. રચનાવાદીઓએ મનની રચના સમજવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો? એ. પ્રયોગ પદ્ધતિ, બી. નિરીક્ષણ પદ્ધતિ, સી. આંતરનિરીક્ષણ પદ્ધતિ, ડી. મુલાકાત પદ્ધતિ. સાચો જવાબ સી. આંતરનિરીક્ષણ પદ્ધતિ. સમજૂતી. તેઓએ વ્યક્તિને પોતાના અનુભવોનું ઊંડાણપૂર્વક વર્ણન કરવા માટે આંતરનિરીક્ષણ પદ્ધતિનો ઉપયોગ કર્યો. પ્રશ્ન 29. અમેરિકાના કેમ્બ્રિજ મેસેચ્યુસેટ્સમાં કોણે મનોવૈજ્ઞાનિક પ્રયોગશાળા સ્થાપી હતી? એ. વિલ્હેમ વુન્ટ, બી. વિલિયમ જેમ્સ, સી. જ્હોન વોટસન, ડી. ઇવાન પાવલોવ. સાચો જવાબ બી. વિલિયમ જેમ્સ. સમજૂતી. વિલિયમ જેમ્સે કેમ્બ્રિજ મેસેચ્યુસેટ્સમાં પ્રયોગશાળા સ્થાપી અને માનવ મનને સમજવા નવો અભિગમ અપનાવ્યો. પ્રશ્ન 30. વિલિયમ જેમ્સના મનોવિજ્ઞાનના અભિગમને શું નામ આપવામાં આવ્યો? એ. રચનાવાદી અભિગમ, બી. વર્તનવાદી અભિગમ, સી. કાર્યવાદી અભિગમ, ડી. સમષ્ટિવાદી અભિગમ. સાચો જવાબ સી. કાર્યવાદી અભિગમ. સમજૂતી. માનવીના મનની રચનાને બદલે તે વાતાવરણ સાથે કેવી રીતે કાર્ય કરે છે તે પર ભાર મૂકતા તેને કાર્યવાદી અભિગમ કહેવાયો. પ્રશ્ન 31. 20મી સદીની શરૂઆતમાં જર્મનીમાં રચનાવાદની સામે કયા અભિગમનો ઉદ્ભવ થયો? એ. વર્તનવાદ, બી. સમષ્ટિવાદ, ગેસ્ટાલ્ટ સાયકોલોજી, સી. મનોવિશ્લેષણવાદ, ડી. માનવવાદ. સાચો જવાબ છે બી. સમષ્ટિવાદ, ગેસ્ટાલ્ટ સાયકોલોજી. સમજૂતી. જર્મનીમાં વર્ધીમર, કોહલર અને કોફકા દ્વારા સમષ્ટિવાદી અભિગમ અસ્તિત્વમાં આવ્યો. પ્રશ્ન 32. સમષ્ટિવાદી અભિગમ ગેસ્ટાલ્ટના મુખ્ય પ્રણેતાઓ કોણ હતા? એ. વોટસન અને સ્કિનર, બી. રોજર્સ અને માસ્લો, સી. વર્ધીમર, કોહલર અને કોફકા, ડી. વુન્ટ અને ટિચનર. સાચો જવાબ છે સી. વર્ધીમર, કોહલર અને કોફકા. સમજૂતી. સમષ્ટિવાદી અભિગમના વિકાસમાં વર્ધીમર, કોહલર અને કોફકાનો ફાળો મુખ્ય હતો. પ્રશ્ન 33. મનોવિજ્ઞાનમાં વર્તનવાદ બિહેવિયરિઝમનો અભિગમ કોણે રજૂ કર્યો? એ. જ્હોન બી. વોટસન, બી. સિગમન્ડ ફ્રોઇડ, સી. વિલિયમ જેમ્સ, ડી. કાર્લ રોજર્સ. સાચો જવાબ છે એ. જ્હોન બી. વોટસન. સમજૂતી. વોટસને મન અને ચેતનાનો વિરોધ કરી મનોવિજ્ઞાનમાં વર્તનવાદ નામનો નવો અભિગમ શરૂ કર્યો. પ્રશ્ન 34. વોટસન કયા શારીર રચનાશાસ્ત્રીના કાર્યોથી પ્રભાવિત હતા? એ. વિલ્હેમ વુન્ટ, બી. ઇવાન પાવલોવ, સી. સિગમન્ડ ફ્રોઇડ, ડી. કાર્લ રોજર્સ. સાચો જવાબ છે બી. ઇવાન પાવલોવ. સમજૂતી. વોટસન ઇવાન પાવલોવના શાસ્ત્રીય અભિસંધાનના સિદ્ધાંતથી પ્રભાવિત હતા. પ્રશ્ન 35. માનવ વર્તનને સમજવા માટે અજાગ્રત મન અને સંઘર્ષ પર ભાર મૂકતો મનોવિશ્લેષણવાદ કોણે આપ્યો? એ. જ્હોન વોટસન, બી.
સિગમન્ડ ફ્રોઇડ, સી. અબ્રાહમ માસ્લો, ડી. વિલ્હેમ વુન્ટ. સાચો જવાબ છે બી. સિગમન્ડ ફ્રોઇડ. સમજૂતી: સિગમન્ડ ફ્રોઇડે માનવ વર્તનને સમજવા માટે અજાગ્રત ઇચ્છાઓ અને મનોવિશ્લેષણવાદ રજૂ કર્યો. પ્રશ્ન 36. માનવીની ઈચ્છાશક્તિની સ્વતંત્રતા અને આંતરિક સંભાવનાના વિકાસ પર કયો અભિગમ ભાર મૂકે છે? એ. માનવવાદી અભિગમ, બી. વર્તનવાદી અભિગમ, સી. મનોવિશ્લેષણાત્મક અભિગમ, ડી. જૈવિક અભિગમ. સાચો જવાબ છે એ. માનવવાદી અભિગમ. સમજૂતી: કાર્લ રોજર્સ અને અબ્રાહમ માસ્લો દ્વારા અપાયેલો માનવવાદી અભિગમ માનવીની સ્વતંત્રતા પર ભાર મૂકે છે. પ્રશ્ન 37. 20મી સદીના ઉત્તરાર્ધમાં વિકસેલો કયો અભિગમ માનવ મનને કમ્પ્યુટર જેવું ગણે છે? એ. સામાજિક અભિગમ, બી. બોધાત્મક અભિગમ, સી. વર્તનવાદી અભિગમ, ડી. જૈવિક અભિગમ. સાચો જવાબ છે બી. બોધાત્મક અભિગમ. સમજૂતી: બોધાત્મક અભિગમ મનને કમ્પ્યુટર જેવું માને છે, જે માહિતીનો સ્વીકાર, પ્રક્રિયા અને સંગ્રહ કરે છે. પ્રશ્ન 38. ભારતમાં મનોવિજ્ઞાનનો ઉદ્ભવ 1905માં કલકત્તા યુનિવર્સિટી ખાતે કોના પ્રયાસોથી થયો? એ. ડૉક્ટર એન સેનગુપ્તા, બી. રાધાકમલ મુખર્જી, સી. બોજેન્દ્રનાથ સીલ, ડી. પ્રોફેસર સી.બી. દવે. સાચો જવાબ છે સી. બોજેન્દ્રનાથ સીલ. સમજૂતી: 1905માં બોજેન્દ્રનાથ સીલ દ્વારા કલકત્તા યુનિવર્સિટી ખાતે પ્રથમ પ્રયોગશાળા સ્થપાઈ અને મનોવિજ્ઞાનની શરૂઆત થઈ. પ્રશ્ન 39. કલકત્તા યુનિવર્સિટીમાં મનોવિજ્ઞાન વિભાગની સૌપ્રથમ શરૂઆત કયા વર્ષમાં થઈ? એ. 1905, બી. 1916, સી. 1922, ડી. 1924. સાચો જવાબ છે બી. 1916. સમજૂતી: 1916માં કલકત્તા યુનિવર્સિટીમાં મનોવિજ્ઞાનનો વિભાગ શરૂ થયો, જેના અધ્યક્ષ ડૉક્ટર એન સેનગુપ્તા હતા. પ્રશ્ન 40. ઇન્ડિયન સાયકોલોજિસ્ટ્સ એસોસિએશનની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી? એ. 1916, બી. 1922, સી. 1924, ડી. 1928. સાચો જવાબ છે સી. 1924. સમજૂતી: 1924માં ભારતમાં ઇન્ડિયન સાયકોલોજિસ્ટ્સ એસોસિએશનની સ્થાપના કરવામાં આવી. પ્રશ્ન 41. ગુજરાતમાં વડોદરા ખાતે શિક્ષણ અને મનોવિજ્ઞાન વિભાગ ક્યારે શરૂ કરવામાં આવ્યો? એ. 1916માં, બી. 1924માં, સી. 1935માં, ડી. 1952માં. સાચો જવાબ છે સી. 1935માં. સમજૂતી: ગુજરાતમાં 1935માં વડોદરામાં શિક્ષણ અને મનોવિજ્ઞાન વિભાગની શરૂઆત થઈ હતી. પ્રશ્ન 42. માનવ વર્તનને સમજવા માટે જનીન તત્વો, ચેતા પ્રવાહો, અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ વગેરેનો અભ્યાસ કયો અભિગમ કરે છે? એ. જૈવિક અભિગમ, બી. સામાજિક સાંસ્કૃતિક અભિગમ, સી. માનવવાદી અભિગમ, ડી. બોધાત્મક અભિગમ. સાચો જવાબ છે એ. જૈવિક અભિગમ. સમજૂતી: જૈવિક અભિગમ મનોવિજ્ઞાનમાં શરીર રચના, મગજ, જનીન તત્વો અને ગ્રંથિઓને વર્તન માટે આધારભૂત ગણે છે. પ્રશ્ન 43. માનસિક રોગોના કારણો શોધી તેનું નિદાન ઉપચારનું કાર્ય મનોવિજ્ઞાનની કઈ શાખા કરે છે? એ. શૈક્ષણિક મનોવિજ્ઞાન, બી. ચિકિત્સા અસાધારણ અને સલાહ મનોવિજ્ઞાન, સી. સંગઠનલક્ષી મનોવિજ્ઞાન, ડી. રમતગમતનું મનોવિજ્ઞાન. સાચો જવાબ છે બી. ચિકિત્સા અસાધારણ અને સલાહ મનોવિજ્ઞાન. સમજૂતી: આ શાખા મનોવિકૃતિઓનું નિદાન, અસાધારણ વર્તનનું કારણ અને તેના ઉપચારનું કાર્ય કરે છે. પ્રશ્ન 44. ગુજરાતમાં સરકાર દ્વારા મહિલાઓને મદદરૂપ થવા કઈ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે, જે સલાહ મનોવિજ્ઞાનનું ઉદાહરણ છે? એ. અભયમ હેલ્પલાઇન, બી. ચાઇલ્ડ હેલ્પલાઇન, સી. વુમન પાવર લાઇન, ડી. ગુજરાત હેલ્પલાઇન. સાચો જવાબ છે એ. અભયમ હેલ્પલાઇન. સમજૂતી: મહિલાઓને મૂંઝવણોમાં માર્ગદર્શન માટે ગુજરાત સરકાર દ્વારા અભયમ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. પ્રશ્ન 45. ઉદ્યોગોમાં કર્મચારીઓની પસંદગી, ભરતી, કાર્યક્ષમતા વધારવા અને માનવ સંસાધન વિકાસ HRD માટે કયું મનોવિજ્ઞાન ઉપયોગી છે?
એ. શૈક્ષણિક મનોવિજ્ઞાન, બી. સંગઠનલક્ષી મનોવિજ્ઞાન, સી. સમાજલક્ષી મનોવિજ્ઞાન, ડી. બોધાત્મક મનોવિજ્ઞાન. સાચો જવાબ છે બી. સંગઠનલક્ષી મનોવિજ્ઞાન. સમજૂતી: ઔદ્યોગિક ક્ષેત્રે કર્મચારીઓને લગતા પ્રશ્નો અને માનવ સંસાધન વિકાસ માટે સંગઠનલક્ષી મનોવિજ્ઞાન કાર્ય કરે છે. પ્રશ્ન 46. કુટુંબ, જૂથ, લોકમત, પૂર્વગ્રહો, ફેશન અને પ્રચારની માનવ વર્તન પર થતી અસરનો અભ્યાસ કઈ શાખા કરે છે? એ. ચિકિત્સા મનોવિજ્ઞાન, બી. સંગઠનલક્ષી મનોવિજ્ઞાન, સી. સમાજલક્ષી મનોવિજ્ઞાન, ડી. વિકાસાત્મક મનોવિજ્ઞાન. સાચો જવાબ છે સી. સમાજલક્ષી મનોવિજ્ઞાન. સમજૂતી: માનવીની સામાજિકીકરણની પ્રક્રિયા, પૂર્વગ્રહો અને સામાજિક આંતરક્રિયાઓનો અભ્યાસ સમાજલક્ષી મનોવિજ્ઞાન કરે છે. પ્રશ્ન 47. વ્યક્તિના જન્મ પહેલાંની ગર્ભાવસ્થાથી શરૂ કરી વૃદ્ધાવસ્થા સુધીના વિકાસને આવરી લેતી શાખા કઈ છે? એ. વ્યક્તિત્વ મનોવિજ્ઞાન, બી. જીવનફલક અને વિકાસાત્મક મનોવિજ્ઞાન, સી. શૈક્ષણિક મનોવિજ્ઞાન, ડી. સ્વાસ્થ્ય મનોવિજ્ઞાન. સાચો જવાબ છે બી. જીવનફલક અને વિકાસાત્મક મનોવિજ્ઞાન. સમજૂતી: આ શાખા ગર્ભાવસ્થા, બાલ્યાવસ્થા, યુવાવસ્થાથી લઈને વૃદ્ધાવસ્થા સુધી થતા વૃદ્ધિ વિકાસનો અભ્યાસ કરે છે. પ્રશ્ન 48. સંવેદન, પ્રત્યક્ષીકરણ, ધ્યાન, સ્મૃતિ, તર્ક અને નિર્ણય પ્રક્રિયા જેવી માનસિક બાબતોનો અભ્યાસ કઈ શાખા કરે છે? એ. બોધાત્મક મનોવિજ્ઞાન, બી. વિકાસાત્મક મનોવિજ્ઞાન, સી. સમાજલક્ષી મનોવિજ્ઞાન, ડી. શૈક્ષણિક મનોવિજ્ઞાન. સાચો જવાબ છે એ. બોધાત્મક મનોવિજ્ઞાન. સમજૂતી: બોધાત્મક મનોવિજ્ઞાન માનવીની જ્ઞાનાત્મક, બોધાત્મક પ્રક્રિયાઓ જેવી કે સ્મૃતિ, તર્ક અને વિચારસરણીનો અભ્યાસ કરે છે. પ્રશ્ન 49. ગુના પાછળના કારણો શોધી ગુનેગારોને પકડવા અને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવા કયું મનોવિજ્ઞાન વિકસ્યું છે? એ. પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાન, બી. ગુના શોધનનું મનોવિજ્ઞાન એટલે કે ફોરેન્સિક સાયકોલોજી, સી. સ્વાસ્થ્ય મનોવિજ્ઞાન, ડી. સંગઠનલક્ષી મનોવિજ્ઞાન. સાચો જવાબ છે બી. ગુના શોધનનું મનોવિજ્ઞાન એટલે કે ફોરેન્સિક સાયકોલોજી. સમજૂતી: ગુના શોધનના ક્ષેત્રમાં વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ગુજરાતના ગાંધીનગરમાં દેશની પ્રથમ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી સ્થપાઈ છે. પ્રશ્ન 50. ગુજરાતમાં દેશની સૌ પ્રથમ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની સ્થાપના ક્યાં કરવામાં આવી છે? એ. અમદાવાદ, બી. વડોદરા, સી. ગાંધીનગર, ડી. રાજકોટ. સાચો જવાબ છે સી. ગાંધીનગર. સમજૂતી: ગુના શોધનના ક્ષેત્રમાં વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ગુજરાતના ગાંધીનગરમાં દેશની પ્રથમ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી સ્થપાઈ છે.